रोलेक्स। हाँ मेरा भाई, कैसा है? मेरे भाई बस बढ़िया। और सुना, बस બોલ, क्या बता रहा है? આપણી પેલી ડીલ થઈ ગઈ છે. થઈ ગઈ છે? બસ કમ્પ્લીટ. ઓકે, બેગ મેં ગાડીમાં મુકાઈ દીધી ને? હા બરાબર, બધું બરાબર છે ને? હા બરાબર છે. તારે કેવું છે? અને આવતા મહિનાની નેક્સ્ટ મંથની જે ડીલ છે એ પણ પાક્કી જ રાખજો, એ પણ થઈ જ પાક્કું જશે. ને? હા શ્રવણ, તારા પર વિશ્વાસ રાખીને ધંધો કરું છું તાર જોડે. અરે ભાઈ કેમ Okay. ચિંતા કરો છો, હું છું ને. Okay. સારું, ચલો મળીએ ભાઈ. બાય. હાલો. મારો પ્લાન અચાનક ફેલ કેવી રીતે થયો? આના લોકો અચાનક કઈ રીતે મરી ગયા? કોઈ સબૂત પણ નથી મળી રહ્યો. આખરે શું શું થઈ રહ્યું છે આ બધું? કેસનું ડિસ્કશન થોડી વાર પછી કરીએ, પહેલાં કંઈક મંગાવી લઈએ. સર, આ કેસમાં કંઈક તો લોચા લાગે છે. સાચી વાત છે સોનુ સિંહ, કારણ કે આટલા મોટા ક્રિમિનલ્સ આટલી ઇઝીલી કઈ રીતે મરી શકે? હા સર, સાચી વાત છે. કંઈક તો લોચો છે. સાચી વાત છે સાહેબ, કારણ કે ગન પણ મળી છે અને ગનમાં 12 ગોળીની ક્ષમતા છે, પરંતુ 11 ગોળી ગાયબ છે. એક જ ગોળી મળી છે અને બીજી તરફ લાશ પણ 3 છે. સવાલ એ થાય કે ગોળી 1, લાશ 3 કેવી રીતે પોસિબલ છે? તારી વાતમાં દમ છે આમ તો, અને ત્યાં એ 3 સિવાય બીજા કોઈ પણ હશે, સમજ્યા? એટલે કામ કરો, આજુબાજુ તપાસ કરો અને નાનીથી નાની ઇન્ફોર્મેશન જે પણ મળે એ ભૂલ્યા વગર મને ઇન્ફોર્મ કરો, સમજ્યા? અને જે લાશ પડી છે ને ત્યાં આજુબાજુમાં શું છે શું નહીં, શું મળ્યું છે, એ બધી જ વસ્તુની તપાસ કરો. જી સર, હમણાં તપાસ ચાલુ કરી દઈશું. યાર, પૈસા અને માલ બે નથી મળી રહ્યું. પેલા 3 લોકો બી ગાયબ છે. એક વાર મળી જાય. અબે યાર, આ તો બહુ મોંઘી રેસ્ટોરન્ટ લાગે છે. અરે વાહ, જિંદગીમાં પહેલી વાર બધું જોયું આવું. કેમ પાછળ રહી ગયું તું? અરે યાર, પેલું પાર્કિંગના બહુ લોચા છે યાર. પાર્કિંગના બહુ ધાંધ્યા છે યાર.
કેવી લાગી? લાગ્યું નહીં યાર, સપના બી નહીં લાગ્યું કે આવી હોટલમાં આવીશું. એ ઓમ લોકેશન કેટલી મસ્ત છે યાર. બે યાર ઓમ ખુલીને બેસ થોડુંક યાર. ખુલી જા થોડુંક. હા ખુલી જા બસ. કેમ આ? બસ હા. બે યાર રેસ્ટોરન્ટ બહુ મોંઘી છે, કેટલું ખાવામાં હશે. જો એ સોનાની વીંટી યાર, વાહ. જમતા પહેલા ભગવાનને યાદ કરી દો કે ભગવાનને કારણે બધું મળ્યું છે. ખરી? હા, ભગવાનને પ્રાર્થના કરીએ. સરસ છે હો. ટેસ્ટી છે. અરે યાર હું મંચુરિયન લાવ્યો. મંચુરિયન કેમ આટલું ઓછું લાવ્યું છે તું? બસ એ જે હેલ્ધી વસ્તુ એ જ લાવ્યો. હેલ્ધી વસ્તુ એટલે મને જે ગમે એ લાવ્યો. અમે તો જો કેટલું બધું લઈને આયા. હા યાર તમે લોકો તો બહુ લાયા. હું તો આટલું લાવ્યો. એક બી ચાખી લઉં. ટેસ્ટી છે. બેઉ આ જોયું તે? અબે યાર કેવું કેવું મસ્ત છે યાર. બે યાર આપણે જીવનમાં કદી ખાધું નહીં. પહેલી વાર ખાઈશું આ. મજા આવી જશે. મજા આવી ગઈ યાર. હું ટ્રાય કરું છું. બે ઓમ મેં જીવનમાં પહેલી વાર આ બધું ખાધું. મેં તો કદી ખાધું જ નથી. પહેલી વાર ખાધું. શું કરો ખાઉં? ચાલ ખાઉં. બે યાર આપણે પહેલી વાર આટલી મોટી હોટલમાં આવીએ છીએ. આપણા જીવનમાં આપણે છે ને પૂરી શાકથી વધારે કંઈ ખાધું નથી. આ બધું સપના જેવું લાગે છે. સાચી વાત છે ઓમ. મને બી સપના જેવું લાગે છે. આ આપણે ક્યાં પૂરી શાક ખાતા હતા ને ક્યાં આ બધું પીઝા ખાઈએ છીએ. એક સપનાની દુનિયા લાગે છે આ બધું. હા મને બી આપજો કોલ્ડ ડ્રિંક. બેઉ આઈસ્ક્રીમ સરસ છે યાર. એક નંબર. કેવું ના પડે આમાં. આ શું છે? બ્રાઉની છે. આઈસ્ક્રીમ જો. વેનીલા ઉપર ચોકલેટ અને બ્રાઉની. બહુ મસ્ત છે. અરે યાર ટાઈમ થઈ ગયો 12 વાગવા આયા. એ ઉભા રહો, ગાડી લઈને આવું. હેલો બોસ, હા બોલ. એક સમાચાર મળી છે. હા જલ્દી બોલ, ટાઈમ ખરાબ ના કર. મુરલી, શ્રવણ ને ટપરી એ બધાએ એકબીજાને ગોળી જ મારી દીધી. હવે આપણે હવેલી લેવાની છે, પણ એક પ્રોબ્લેમ છે. શું? હા યાર આ વાત તો ક્યારે મારી મગજમાં જ હતી. આપણે હવેલી ગાડી તો બુકિંગ કરાવી દઈશું, પણ સરકારને બતાવીશું ક્યાંથી કે આપણે જોડે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એ વાઇટ પોઈન્ટ થશે હો આપણા પર. એ જ પ્રોબ્લેમની વાત કરું છું. આપણે એક કરોડપતિ માણસની જરૂર છે, જે ઈમાનદાર પણ હોય અને કરોડપતિ પણ હોય. આવા માણસો આપણી મદદ શું કામ કરશે? આપણે એને અડધા પૈસા આપી દઈશું અને અડધા પૈસાથી કેફે ખોલી દઈશું. આજના ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે. એક કરોડપતિ માણસ બધાને જમાડે પણ છે અને બધાને મદદ બી કરે છે અને બધાને કપડાં બી આપે છે. અને કાલે બી આવ્યું પેપરમાં અને આજે પણ આવ્યું. પર યાર આવા માણસો આપણને ક્યાં મળશે? શું નામ છે એનું? એમનું નામ કર્ણ પ્રતાપ છે. તો એને કોન્ટેક્ટ કેવી રીતે કરીશું? એ મારા ઉપર છોડી દેવો. એનો એડ્રેસ અને ફોન નંબર હું લેતો આવીશ 4 દિવસમાં. મળી ગયો એનો કોન્ટેક્ટ નંબર. ચલો એના ચણાના ઝાડ પર ચડાવીએ. ચલો એને બાટલીમાં ઉતારીએ. લીટરની દૂધની થેલી, લીટરની છાશ. યાર આજ પાર્લર થી અહીંયા નહીં, ઉપર.
આ જ છે પાલક સરસ છે હો. બોલો કોનું કામ છે? સરને મળવું હતું. એપોઇન્ટમેન્ટ લીધી છે તમે? એપોઇન્ટમેન્ટ તો નથી લીધી. તો તમે નહીં મળી શકો. એમને કોઈ નવા બિઝનેસની વાત કરવા આવીએ છીએ. સર ઉભા રહો. એ ભગવાન કેવી રીતે પણ આજે બની ગયું. ગુડ મોર્નિંગ સર. બેસો. હા સર. આ બાજુ. ગુડ મોર્નિંગ સર. મારું નામ જય છે, આનું જગદીશ છે, આનો ઓમ. ગુડ મોર્નિંગ. બોલો શું નવા બિઝનેસની વાત કરવી છે? સર એક વાત કરવા માંગુ છું. અમે થોડા મિડલ ક્લાસ છે અને આજ સુધી અમે કોઈનું ખોટું કર્યું નથી, પણ એક રાતે અમારા જોડે ચમત્કાર થયો. ચમત્કાર? કેવો ચમત્કાર? કોઈ મિલ ગયાનું જાદુ કે એલિયન કે એવું તો કંઈ નહીં જોઈ લીધું ને તમે લોકોએ? ના સર, હું તમને પૂરી સ્ટોરી બતાવું કે અમારા જોડે શું શું થયું ડિટેલ્સમાં. સર અમે એક રાત અમે ફરતા હતા ને તો અમને બ્લેક બેગ મળી અને બ્લેક બેગ ખોલી તો એના અંદર બહુ બધા પૈસા હતા અને અમે આજુબાજુ જોયું કોઈ હતું નહીં એટલે અમે બ્લેક બેગ લઈને જતા રહ્યા. પછી મને ખબર પડી કે જે પૈસા હતા મોટા ગુંડાના હતા અને અમને બધાને કિડનેપ કરી નાખ્યા. પણ એ લોકો પૈસા માટે અંદર અંદર લડવા લાગ્યા અને એકબીજાને મારી નાખ્યા. પછી અમે કેવી રીતે બી કરીને ત્યાંથી ભાગી ગયા ડોન બનીને. એમને ખબર નથી કે અમે ગામડામાં મોટા ડોન હતા. બોલો સર, એમાં અમારો શું વાંક? એક્સક્યુઝ મી, 4 આઈસ્ક્રીમ લાવજો. સરસ છે આઈસ્ક્રીમ. અરે યાર કાજુ દ્રાક્ષ મસ્ત જ આઈસ્ક્રીમ છે. હા હા કાજુ શીતલ. વાહ વાહ. આ શીતલ ડેરીનું છે ને, છાશ, દૂધ, દહીં, આઈસ્ક્રીમ એક નંબર હોય છે યાર, મજા આવી જાય. મસ્ત આઈસ્ક્રીમ છે. આ બધું યાર તમે મને કહો છો તો ખરા, પણ પોલીસને કીધું હોત તો વધારે સારું રહેત આ બધું. સર અમે પોલીસને ના કહી શકીએ કેમ કે આ 2 નંબરના પૈસા હતા અને સર અમે કોઈને ચોરી નથી કરી. એ ક્રિમિનલ છે, ક્રિમિનલના પૈસા હતા. એ કોઈ ગરીબના પૈસા નહોતા, એ ચોરના પૈસા હતા. સર અમે છે ને નાનપણથી જ ગરીબી જોઈ છે. એક ટાઈમ મેં એવું વિચાર્યું કે અમે ગરીબ જન્મ્યા અને ગરીબ જ મરી જઈશું, પણ ભગવાને અમારી સામે જોયું અને આજે અમે કરોડપતિ છીએ. તમારી બધી વાત સાચી, પણ આમાં હું તમારી મદદ કઈ રીતે કરી શકું? સર અમે બધા પૈસા તમને આપી દઈશું અને તમે અમારા પૈસા વાઇટ કરી દેજો અને 10 લાખ તમે રાખી દેજો અને બાકીના પૈસા અમને આપી દેજો. જો ભાઈ, પૈસાની મારે કંઈ કમી નથી, પણ ખાલી 10 લાખ રૂપિયા માટે મારે આવું કામ કરવાનું? એની કરતાં તમે આ પોલીસને કહી દો, એ વધારે સારું રહેશે. સર તમે આવું નહીં કરો. અમે તમને ઓળખીએ છીએ, તમે સારા માણસ છો. તમે આવું ખરાબ કામ અમારા જોડે ના કરી શકો. સર તમે એક સાચા માણસ છો અને તમે ક્રિમિનલની મદદ નથી કરતા, પણ તમે ગરીબની મદદ કરો છો એ અમને ખબર છે. ઓકે ચલો, તમારું કામ હું કરી આપું, પણ મારું બી એક કામ છે. એ તમે કરી આપશો
તો આપણી ડીલ પાકી. બોલો બોલો સર, હું કરી દઈશ. પેલા સાંભળ, પછી હા પાડ. જો તમારે એક કામ કરવાનું છે મારું. એક ગુંડો છે રોલેક્સ નામનો, એ મારી જોડે એક ડીલ કરવા માંગે છે પ્રોપર્ટીની, પણ હું એની જોડે કોઈ ડીલ કરવા માંગતો નથી. હું આવા લોકોને બહુ મોઢે લગાવતો નથી. પણ તમારું બેકગ્રાઉન્ડ એ ટાઈપનું છે કે તમે એની જોડે જઈને આ ડીલ કેન્સલ કરાવી શકો. જો તમે આ ડીલ કેન્સલ કરાવી નાખશો તો હું તમારું કામ કરી આપીશ. સર, ગુંડાગર્દી તો અમે ગામડામાં કરતા હતા, હવે ગુંડાગર્દી તો અમે છોડી દીધી છે અને હવે તો અમે સારા લોકોની મદદ કરીએ છીએ. સર, આજ સુધી અમે ગામડામાં કદી સારા માણસ પર હાથ નથી ઉપાડ્યો, કારણ કે અમે મમ્મી પપ્પાને વચન આપ્યો છે કે અમે કદી ગુંડાગર્દી નહીં કરીએ. અને સારા માણસ પર અમે હાથ નથી ઉપાડતા, ખાલી ખરાબ માણસ હોય એમના ઉપર જ હાથ ઉપાડીએ છીએ. સર, આ કામ થઈ જશે. એ ગુંડો જ છે સર, એ સારો વ્યક્તિ નથી. કદાચ એ સારો વ્યક્તિ હોત તો સર અમે ના પાડી દેતા, પણ સારો વ્યક્તિ નથી, ગુંડો જ છે. તમારું કામ થઈ જશે, ટેન્શન ના લો. સર, એમ તો અમે ગુંડાગર્દી કરતા નથી, પણ જ્યારે કોઈ સારા માણસને હેરાન કરે ત્યારે અમે ગુંડા બની જઈએ છીએ. સર, એક ગુંડાને પણ તમારી સામે લેતો આવીશ. ઓકે, ચલો. સર, તમારું કામ પતાવીને પાછા આવીશું. સર, તો અમે નીકળીએ અને તમારું કામ જલ્દી પતાવીને આવીશું. આ માણસો તો થોડા મજાકિયા લાગે છે, પણ જરૂર પડે ત્યારે ખતરનાક પણ થઈ જશે. બોલો, શું કામ હતું? અમને કરણ પ્રતાપે મોકલ્યા છે. અરે, આ તો આપણા બિઝનેસમેન પાર્ટનરે મોકલ્યા છે. ચા પાણી કરાવજો કઈ. હા. ના સર, ચા નહીં, પાણી ખાલી. અરે, તમે અમારા મહેમાન છો. એક મિનિટ, એક કામ પતાવીને આવું. ડોક્યુમેન્ટ પર સાઇન નહીં કરું. પછી જોઈએ શું કરવું. બચાવ. અલ્યા, એ ભાઈ તો જમીન આપવાની ના પાડે છે. ના પાડે છે? હા. તો જાઓ, તો એને સારી રીતે સમજાવી આવો તો પછી. હા, તો હું સમજાઈને આવું. હા. તારી તો સાઈન નહીં કરતો. તમે કેટલું બી ચાલ, ફોર્સ કરો, સાઈન કર. સાઈન કર ના. જમીન નહીં આપું. એ મારા બાપ તું દાદા સાઈન કરે છે કે નહીં? ડોક્યુમેન્ટ પર સાઇન નહીં કરું. સાઈન કર દે, મને પછી ઠોકી કાઢીશ. હા, બોલો, શું કહેતા હતા તમે? અરે સર, હું તમારો બહુ મોટો ફેન છું. અમને છે ને કરણ પ્રતાપ સરે કીધું એટલે હું તમને મળવા આવ્યો છું. એ ડરપોક સર, અમે કર્ણ પ્રતાપ તરફથી આવ્યા છે આ ડીલને ના પાડવા, એટલે આવ્યા છે. વાત સાચી છે સર, બિઝનેસનો મિનિંગ હોય છે નામે જ ના હોય છે, એટલે અમે ના પાડવા માટે આવ્યા. આ લોકોને કોઈને ડર નથી લાગતો? ના સર, અમે ના પાડવા જ આવ્યા છે, અમારે કંઈ લેવા દેવા નથી. ઉદાહરણ રીતે, એ પોસ્ટમેન આવે તો એ પોસ્ટમેનની ગલતી નથી, એ પોસ્ટ આપવા વાળાની ગલતી છે. તમે છે ને અમને જઈને મારજો. ઓમ, ચલો ચલો જલ્દી ચલો, ટાઈમ ચલો ચલો, બધી વાત પતી ગઈ હવે. ચલો ચલો નીકળો. ચલો ચલો ચલો, સાંભળીએ. ચલો, ડીલ થઈ ગઈ. ના, ચલો ફટાફટ અહીંયાથી. ભાઈ, તમે કહો તો આજે રાત્રે જ આમનું કામ તમામ કરી દઉં. એ લોકો આપણી સામે ના પાડી ગયા, હા. તું રાતનો વેટ કરવાની વાત કરે છે. અત્યારે જ પતાવીને આવ. હા ભાઈ, બતાવીને આવું.
આ લો તમારા ABCD. EFG. બસ. અમારું નામ છે જય જગદીશ ઓમ. અમારું નામ છે એકદમ બોલું, પણ અમારું કામ છે એકદમ ખતરનાક. અને ગામડામાં તો આવો બહુ રિલેક્શન સીધા કર્યા. પ્રેમથી તમને સમજાવ્યા હતા, પણ તમે સમજ્યા નહીં. જો સમજી ગયા હોત ને તો આ બધાનો આવો હાલ ના થાત. પહેલા તો હું ડરી ગયો હતો, પછી મને યાદ આવ્યું કે પહેલા હું પણ ડોન હતો. હું એવી ગામડામાં ડોન હતા. ઓમ જય જગદીશ. કોના સામે ચૂકશે નહીં. યાદ રાખજો અમને. છોડીશ નહીં આ લોકોને. કુંડલી નીકાળો આ લોકોની. વેલ ડન. સારું કામ કર્યું તમે લોકોએ. મને લાગતું નહોતું આવું સરસ રીતે પતી જશે બધું. સર મેં કીધું તું ને થઈ જશે. સર અમે કીધું તું ને હા પાડીએ કામ ના થાય એવું બને જ ના. સર અમારા બધા પર ખતરો છે. રૂલેક્સ અમે ક્યારે પણ મારી શકે છે. અમારે ક્યાં છુપાવવું પડશે. તમે લોકો એક કામ કરો, હું તમને થોડા પૈસા આપું. અડાલજ બાજુ એક મારું ખેતર છે, ત્યાં એક નાની ઓયડી છે. થોડા દિવસ માટે ત્યાં છુપાઈને રહો તમે લોકો. ઓકે સર, બરોબર છે. ઓકે સર. ઓકે. બે યાર, આ ઓમ રોલેક્સનું નામ સુધતા ટોયલેટમાં ઘૂસી ગયો. ખબર નહીં શું થયું આને, હજુ સુધી આવ્યો નહીં. બે યાર, આ બી ડરી ગયો લાગે. આ ત્રણેય જણા આમ મર્યા કઈ રીતે? કંઈ સમજાતું નથી. સર એક ક્લ્યુ મળ્યું છે. જે દિવસે મર્ડર થયું છે તે દિવસે વહેલી સવારે 3 જણા જોવા મળ્યા છે. અચ્છા, હા સર, મુદ્દાની વાત એ છે કે ત્રણેયને પકડીશું કેવી રીતે, કારણ કે અમદાવાદ ઘણું મોટું છે. ચોર ચોરી કરે એટલે કંઈક તો ભૂલ કરે જ. એટલે આપણે હવે એ લોકોની એ એક ભૂલ શોધવાની છે. અને આ લોકોએ પણ કંઈક તો બહુ મોટી ભૂલ કરી જશે. એટલે ફટાફટ એ ભૂલ શોધો. સમજ્યા? સાચી વાત છે. જસવંત એક કામ કરો, તમે બંને ત્યાં જઈને આજુબાજુના લોકોને પહેલા તેમની પૂછપરછ કરો. આજુબાજુના લોકોમાંથી કોઈ એકે તો એમને જોયા જ હશે. અને જો કોઈ એવું વ્યક્તિ મળે કે જે તમને એવું કહે કે એણે વ્યક્તિને જોયેલો છે, એને જલ્દીથી આપણી ઓફિસ પર લઈ આવો. સ્કેચ આર્ટિસ્ટને બોલાવો, એનું સ્કેચ બનાવો. જશે ક્યાં? પણ આનાથી કંઈ નહીં થાય. એક કામ કરો તમે લોકો, જે અત્યારથી છે ને ત્યાં જેટલા પણ CCTV ફૂટેજીસ છે એ ભેગા કરો, એ ચેક કરો. અને એમાંથી કંઈ પણ ઇન્ફોર્મેશન મળે ને તો તરત મને ઇન્ફોર્મ કરો. ઠીક છે? યસ સર. ગો. યાર, ક્યાં જતા રહ્યા આ લોકો? દેખાતા નથી. કદાચ અહીંયા હશે. અહીંયા પણ નથી. યાર, આગળ હશે, આગળ. આ લોકો ક્યાં ગાયબ થઈ ગયા? દેખાતા જ નથી ક્યાંક.
કૃષ્ણ ભગવાન, આ તમારા કારણે જ અમે કરોડપતિ બન્યા છે. બસ લોકોની ભલાઈ કરીએ, કોનું ખોટું નહીં કરીએ, એ તમારી પ્રોમિસ કરી અને તમારો આશીર્વાદ આવી રીતે રાખજો મારો. એકવાર તમને બચાવ્યા, બીજી વાર નહીં બચાવું. સારું સારું, બીજી વાર બચાવી લઉં છું, પણ એના પછી નહીં. હા, સારું સારું, તમને પણ હું બચાવી દઈશ. પણ સારા કર્મ કરજો તો જ. ખરાબ માણસની મદદ નથી કરતો હું. તથાસ્તુ. હું હંમેશા મારા ભક્તોના સાથે જ છું. बहुत टाइम हो गया यार. એ હાય, કેમ છો? મજામાં? बस मजामा. તમે કેમ છો? બસ હું પણ મજામાં. બાકી સબ શાંતિ? ઓકે. કઈ લેશો? કોફી, ચાય? નો નો નો, યા આઈ એમ ફાઇન. ઇન્સ્ટાગ્રામમાં તમે મને કેમ ફોલો કરો છો? કારણ કે તમારા વિડીયો ફોટા સારા લાગે એટલે. બસ. ઓકે, થેન્ક યુ. મને પણ તમારા ફોટા અને વિડીયો બહુ સારા લાગે છે. હું પણ બધાને ફોલો નથી કરતો, જેનો નેચર સારો હોય એને જ ફોલો કરું છું. તમને કઈ રીતે ખબર પડી કે ઇન્સ્ટાગ્રામમાં મારું નેચર સારું છે? તમે વિડીયોમાં લોકોની મદદ કરો છો, સારી વાતો કરો છો અને ગરીબોને જમવાનું પણ આપો છો, એટલે ખબર પડી કે તમારો નેચર સારો છે. થેન્ક યુ. ભગવાને મને આટલો બધો આપ્યો છે કે હું બધાની મદદ કરી શકું છું. આવી બધી વાતો મૂકો, આપણે આઈસ્ક્રીમ ખાઈએ. મગાઈએ? ઓકે. 2 આઈસ્ક્રીમ કાજુ દ્રાક્ષ વાળી. 2 નહીં, હા, એક જ. એક જ? હા, એક જ. હા. આપણે 2 એક જ માં શેર હા, કરીએ. કશું વાંધો નહીં. ભાઈ કપમાં આઈસ્ક્રીમ. અચ્છા, તમે શું કરો છો? હું ટીચર છું. અને તમે શું કરો છો? હું બિઝનેસમેન છું. થેન્ક યુ. અને ચા અને બર્ગરનો બિઝનેસ છે અને 4 જણા પાર્ટનરશિપમાં છે. હા, હું લેવું. 4 જણા પાર્ટનરશિપ છે. નાઈસ. તમે કયો પરફ્યુમ લગાવ્યો છો? બહુ સુંદર સુગંધ આવે છે. સેટ વેટનું પરફ્યુમ લગાવ્યું છે. બહુ સરસ સુગંધ આવે છે યાર. થેન્ક યુ. આ પરફ્યુમ મને ટ્રાય કરવું પડશે યાર. બહુ ગમી ગયો છે મને આ પરફ્યુમ. ઓકે, હું તમને ગિફ્ટ કરી દઈશ પરફ્યુમ. નહીં. હું ફ્લિપકાર્ટ અને એમેઝોનથી ઓર્ડર કરી લઈશ. કાલે મારે મૂવી જોવા જવું છે યાર, લૈલા મજનુ. તમારે આવું છે મારી સાથે? પણ હું લવ સ્ટોરી મૂવી જોતો નથી. શું વાત કરો છો? તમને ગમી જશે યાર. હાલો ને મારા જોડે યાર. ઓકે. તો કઈ વાંધો નહીં, આપણે કાલે મળીએ. ઓકે, બાય. મળીએ કાલે. બાય. અરે યાર. હેલો. એ હાય. તમે તો યાર બહુ જોરદાર લાગો છો. તમે પણ બહુ સુંદર લાગો છો. થેન્ક યુ. આપણે જઈએ મૂવી જોવા? હા, જઈએ મૂવી જોવા. મૂવી તો બહુ જોરદાર હતી યાર. લવ સ્ટોરી પિક્ચર બહુ જોરદાર હતી. હા, તમારી વાત સાચી છે. જોયું, મેં તમને કીધું તું મારા જોડે હાલો. ગમશે તમને મૂવી? હા, મૂવી તો ગમી હો. હવે પછી લવ સ્ટોરી મૂવી જોવાની ચાલુ કરવી પડશે મારે. હું તમને એક વાત કહું? હા, બોલો ને. આપણા બંને સારા છીએ, હા. પણ આપણામાં કંઈ કોમન નથી. હા. તો પણ આપણે સાથે રહીએ ને તો કંઈક મેજિક ફીલ થાય છે. મને પણ મેજિક ફીલ થાય છે અને મને પણ 1 2 3 ફીલ થાય છે. 1 2 3. આ 1 2 3 શું છે?
તમને 1 2 3 નથી ખબર? ના, મને 1 2 3 એટલે શું થાય મને ખબર નથી. તમે કહી દો ને. કહી દઉં પણ આઈ લવ યુ થાય છે 1 2 3. ઓકે, તો 1 2 3 4 બસ. 1 2 3 4 એટલે આઈ લવ યુ 2. હા, શું થયું? કઈ ઇન્ફોર્મેશન મળી? સર, એક દુકાનના કેમેરામાં 3 જણા કેદ થયા છે. અચ્છા, 3 જણા બ્લેક બેગ લઈને ફરાર થઈ ગયા છે. ઓકે. સર, જ્યાં મર્ડર થયું હતું ત્યાં પણ આ 3 જણા જોવા મળ્યા. પણ આ 3 જણા એ જ છે એ આપણે કઈ રીતે માની શકીએ? કારણ કે બ્લેક બેગ તો ઘણા પાસે હોય, અને જેની પાસે બ્લેક બેગ હોય શું આપણે બધાને પકડી લઈશું? સર, પણ એક વખત આપણે પીછો કરીને તો જોઈએ. જો કદાચ કોઈ ક્લુ મળી જાય અને એ 3 એ જ આરોપી નીકળ્યા તો ઠીક છે, કરો પીછો. બરાબર. અને કાંઈ પણ ઇન્ફોર્મેશન મળે તો સીધો મને ફોન કરો. ઠીક છે, જાઓ. હા ભાઈ, હા બોલ, શું વાત છે? એ 3 જણા એ જ છે જે તમારા મિત્ર મુરલી ટપરીને શ્રવણના માર્યા હતા ને એ જ. શું વાત કરે છે? હા ભાઈ. યાર, આ જ છે જે પેલા સરે કીધું. અહીંયા ક્યાં નાનું ઘર બની રહ્યા બધા એમ જો આજુ કોઈ છે તો નહીં ને આજુ? હા, છે તો અહીંયા સાપ પણ હોય યાર. હા, ચલો ચલો ચલો. હેન્ડ્સ અપ. ટર્ન કરો, ચલો ટર્ન. તમે છો ને 3 જણા જેને શ્રવણ, મુરલી અને ટપરીની હત્યા કરી હતી? ઊભા રહી જાઓ હવે. ના 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 સર, અમે કોઈને નથી ઓળખતા. ચલે, જુઠ્ઠું ના બોલીશ. અમને જાણ થઈ છે તમે જતા. ના 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 સર, હું કેવું, અગર અમે લોકો અમને નહીં માર્યા હોત તો એ લોકો અમને મારી દેત. ચલે, એ બધું પોલીસ સ્ટેશનમાં નક્કી થશે. તારા પેટમાં કોઈ વાત ટકતી નથી? બે તારા રીતે ફસી ગયા અહીંયા યાર. ચલે, શું ખચર પચર ચાલે છે? હે, હાથ ઉપર. ચૂપચાપ ઉભા રહો અહીં ગાડી. કોઈ ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે બધા. તું કોણ છે બે? એ નમૂનાઓ, તમે કોણ છો? ઓ ભાઈ, મને તો એવું જ લાગે છે કે આ લોકો તો આ લોકોના સગાવાળા જ લાગે છે. બે મારા સગાવાલા આવા ના હોય. બે આવા વિલન અમારા સગાવાલા ના હોય. હું છું રોલેક્સ, મુરલી ટપરી અને શ્રવણનો મિત્ર. એમનો બદલો લેવા આવ્યો છું, અને આ ત્રણેયને તો હું જ મારા હાથેથી મારીશ. અમે નથી માર્યું મુરલી સરવનને. એ એકબીજાને ઝઘડી મરી ગયા. ટપરીએ કીધું તું કે અમને જવા દે, પછી અમારી વાત માન્યો નહીં. અમને મારવાની કોશિશ કરી, એટલે સેલ્ફ ડિફેન્સમાં એને મારી નાખ્યો. અમારે કંઈ લેવું નથી. અમને બચાવવા માટે એને માર્યું. તમે કહેતો તો અમે તમારા પૈસા પાછા આપી દઈએ. તમે કહેતો તો તમારા પૈસા પાછા આપી દઈએ. મારે પૈસા નથી જોઈતા, તમારા ત્રણેયની લાશ જોઈએ છે. આ લોકોને બધાને અંદર પૂરી દો. હા ભાઈ. અને ખાવા પીવાનું કોઈને આપતા નહીં. તડપાઈને મારજો આ લોકોને. હવે ચાલ બંદૂક લાય. ભાઈના સામે ખોટી ખોટી હોશિયારી નહીં કરવાની. અરે ચલો અંદર ચલો. ચાલ ને અંદર ચાલ ને તું. ચાલ બધાને ચલો અંદર. ચાલ અંદર ચલો. બધાને અંદર ચૂપચાપ અંદર ચલો. બહાર ના આવે તો ધ્યાન રાખજો. ચૂપચાપ અહીંયા અંદર જ બેસજો. અવાજ કરશો ને તો ગોળી માર દઈશ. અરે યાર, અહીંયા તો જવા માટે બારી છે.
આપણે સારા માણસ છીએ, તો શું બે આપણે સીબીઆઈ વાળાને એકલા મરવા ના મૂકી શકીએ. તમે લોકો આ લોકોની મદદ કરશો ને તો આ લોકો આપણને જેલમાં નાખી દેશે. આપણે સારા માણસ છીએ અને આપણે ભેગા મળીને એ લોકોને હરાવી શકીએ છીએ. આપણે ખરાબ ના બની શકીએ આપણો સ્વભાવને લીધે. અગર આપણે ખરાબ બને તો ભગવાનને જે બધા પૈસા આપે તે બધા લઈ લેશે ભગવાન. સાચી વાત છે. ચલો આપણે સીબીઆઈને બચાવવા માટે ચલો તો આ રોલેક્સને કરોડપતિથી રોડપતિ બનાવીએ. હવે તારી ગરદન મારા હાથમાં છે. હવે તું મારાથી નહીં બચી શકે. ના સર, પણ અમે ક્રિમિનલ નથી. અમે ખરાબ માણસ સામે જ ફાઇટ કરીએ છીએ. એ વાત સાચી છે, પણ શું ફરક પડે છે? સારા માણસો એક ઝટકામાં કરોડપતિ બન્યા, પણ હવે જેલના પાછળ. જે લાઈફ હતી એના કરતાં ખરાબ લાઈફ આવશે. ચલો જેલમાં સાહેબ. એ ભાઈ 2 મિનિટ શાંતિ રાખ, બરાબર? મારી જીપમાં જગ્યા નથી. સાચી વાત છે સાહેબ, મારી જીપમાં પણ અમે ક્રિમિનલ જ બેસાડીએ છીએ. સારા માણસો માટે જગ્યા નથી હોતી. આ સીબીઆઈ શું બોલે છે કંઈ ખબર નથી પડતી. અરે સર એવું કહે છે કે આપણને ચાલતા ચાલતા પોલીસ સ્ટેશન લઈ જશે. ચાલી ચાલી પગ દુખી જશે. ઓ ભાઈ, તમે ખોટું સમજો છો. ખોટું સમજવાની જરૂર નથી. તમે આજથી આઝાદ છો. હા, તમે અમારી મદદ કરી, તમે અમારો જીવ બચાવ્યો, રોલેક્સને પકડાયો, એટલે હવે તમે આઝાદ છો. તમે અમારા તરફથી કંઈ નથી કર્યું. અને હા, તમને જે પૈસા મળ્યા છે એ તમે ઇનામ સમજીને તમારી પાસે જ રાખજો, ઠીક છે? અને સાંભળો, જતાં જતાં રોલેક્સના ખિસ્સામાંથી આ ગાડીની ચાવી પડી ગઈ હતી. હવે આ ગાડીની ચાવી તમે રાખો
અને મોજ કરો. વરસાદ ચાલુ થઈ ગયો યાર, અને ઉપર જવાનું હતું આપણે. હા, આ બેગ કોની પડેલી છે? જો આરી. જો હું કદાચ આમાં બી 500 નોટ હોય તો જોવા દે મને. બે યાર, ઓમ તું કરોડપતિ બની ગયો તો બી તારી લાલચ જતી નથી. દર વખતે થોડી મળી જાય. પહેલા ભાગમાં પૈસા મળે તો આ બેગમાં શું મળશે? બે ઓમ, તારા જો સમુદ્ર છે તો પણ તું પાણીના ટીપકા શોધે છે યાર. અલ્યા પહેલા જોવા તો દે યાર, મને થોડી ખબર શું હશે અંદર. અલ્યા આ તો ફટાકડા જેવું લાગે છે યાર. એને દિવેટ ક્યાં છે યાર? બે ડોબા, ફટાકડો નથી આ. બે આના અંદર કઈ પેપર જેવું કઈ લાગે છે. શું હશે અંદર? ખોલ તો. અરે યાર, બે આ તો પેઇન્ટિંગ છે. શું લખ્યું છે? જસ્ટિન બીબર. આ તો જસ્ટિન બીબરની પેઇન્ટિંગ છે. બે આ તો જસ્ટિન બીબરની પેઇન્ટિંગ લાગે છે. કોણ? જસ્ટિન બાર્બર? અરે બાર્બર નહીં, બીબર. જસ્ટિન બીબર. હું તો યાર એને ઓળખતો નથી યાર. હું છે ને જિગ્નેશ કવિરાજને ઓળખું છું યાર. બે તું ક્યાંથી ઓળખે તું યાર? તું દેશી ગીતો સાંભળે છે, ઇંગ્લિશ ગીતો સાંભળવાનું ચાલુ કર. આ બહુ મોટો પોપ સ્ટાર અરે યાર એને ગૂગલ ઉપર સર્ચિંગ કરીને કદાચ એના થોડા ઘણા પૈસા મળી જાય તો. અરે યાર, સડા અહીંયા લે, સ્કેન કર અને બે ઈચ્છા પૂરી કરી લે, અને કોઈ પૈસા ના મળે. સર્ચ કરી. હા, આ પેઇન્ટિંગની પ્રાઇસ 10 કરોડ રૂપિયા છે. 10 કરોડ? હા. મિલકીનો દોડો પડ્યો. સુગા સુગા કઈ સુગા સુગા યાર, મિલકીનો દોડો પડ્યો. પેલો રૂમાલ લાવ્યો છે, મહિનાની ધોયો નહીં. સુગરનો 10 કરોડ. ઓ બરાબર છે. 10 કરોડ. હા, 10 કરોડ. આપણે કરોડપતિ બની ગયા, અબજોપતિ બની ગયા, આપણે મિલિયનર બની દેને ગયા. વાલા જબ भी देता देता छप्पड़ फाड़ के कित कित कितना ओ कित कित बापा कितना रे। दिखता ना दिखता ना दिखता ना दिखता. જ્યારે જ્યારે મારા ભક્તો બોલાવશે ત્યારે હું એમની મદદ કરવા જરૂર આવીશ.